રાજકોટ ખાતે બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનને લઈ માહિતી સામે આવી રહી છે। રાજકોટ ખાતે બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનને લઈ કામગીરી હાથ ધરવામાં આવી છે અને રજીસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓ સામે પોલીસની તવાઈ પણ બોલાવવામાં આવી છે। ત્યારે સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ અને એસઓજીએ તમામ કારખાનાઓમાં ચેકિંગ હાથ ધર્યું છે। તો આ સાથે જ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। વિગતો રાજકોટથી મળી રહી છે, જ્યાં બંગાળી કારીગરોનો રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે। ગત વર્ષે કારીગરોના સ્વાંગમાં આતંકીઓ ઝડપાયા હતા, ત્યારે હવે સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ કારખાનાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। એસઓજી દ્વારા અને રજીસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે અને ગત વર્ષે આ કારીગરોના સ્વાંગમાં જ આતંકીઓ ઝડપાયા હતા, જેને લઈ આ મહત્વની કામગીરી એસઓજીએ હાથ ધરી છે। તો સોની બજાર ખાતે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ કારખાનાઓમાં એસઓજી ચેકિંગ કરી રહી છે। તો રાજકોટ ખાતે કામ કરનારા બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ વેપારીઓ રજીસ્ટ્રેશન નહીં કરે તેમની સામે પોલીસ તવાઈ હાથ ધરશે। તો સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ તપાસ શરૂ કરી દીધી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે ધ્રુવ, બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનની કામગીરી રાજકોટમાં ચાલુ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન ન કરાવનાર વેપારીઓ સામે તવાઈ ક્યાંક થવાની છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટ સોની બજારના ક્યાંક હાલ એસઓજીના દરોડા છે તે પડ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ એસઓજીએ ચેકિંગ છે તે શરૂ કર્યું છે। છેલ્લા 6 દિવસની વાત કરવામાં આવે તો 27 જેટલા જે કેસ છે તે નોંધાણા છે। એસઓજી દ્વારા રજીસ્ટ્રેશન નહીં કરનાર સામે કહી શકાય કે એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવશે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટની સોની બજારમાં કહી શકાય કે હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો રહે છે, એટલે કે કહી શકાય કે આ એક ખૂબ જ મોટી વાત છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકવાદીઓ પણ ઝડપાયા હતા અને આવા ઘણા બધા કિસ્સાઓ છે તે ક્યાંક સામે આવે છે કે બંગાળી કારીગરો છે તે વારંવાર ક્યાંક સોનું ચોરીને વયા જતા હોય છે। એટલે આ પણ એક ફરિયાદ છે તે વેપારીઓ તરફથી આવી રહી છે। ત્યારે હાલ અત્યારે એસઓજી તરફથી હાલ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ખૂબ જ મોટી કાર્યવાહી છે અને એક ઝીણવટ તપાસ છે તે કરવામાં આવી રહી છે। આઈડેન્ટિટી પ્રૂફ છે તે ક્યાંક હાલ તે નોંધવામાં આવી રહ્યું છે, એટલે કે એક ઝીણવટ તપાસ જે થવી જોઈએ એ એસઓજીની ટીમ છે તે અત્યારે હાલ કરી રહી છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં કહી શકાય કે 1 લાખ કરતાં વધુ જે બંગાળી કારીગરો છે અને લઈને એક મોટો સવાલ ક્યાંક ઊભો થાય છે કે આ કારીગરો ક્યાંથી આવ્યા, એટલે એક સવાલ ક્યાંક ઊભો થાય છે અને આ સવાલનો ઉત્તર ખૂબ જ ગંભીર છે અને આને જ લઈને હાલ અત્યારે કહી શકાય કે એસઓજીની જે ટીમ છે તે પહોંચી છે અને એક ઝીણવટ તપાસ છે તે કરી રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટથી માહિતી મળી રહી છે, જ્યાં બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનની કામગીરી એસઓજી તથા ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। ગત વર્ષે કારીગરોના સ્વાંગમાં આતંકીઓ ઝડપાયા હતા, ત્યારે સોની બજારમાં આ વર્ષે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે અને તમામ કારખાનાઓમાં એસઓજીએ ચેકિંગ શરૂ કર્યું છે।